જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આપણે આજે ક્રોમામાં પહોંચી ગયા છીએ થોડી ખરીદી કરવા માટે. તો આવો જોઈએ શું શું આપણે ખરીદી કરવાના છીએ. તો આવો મિત્રો જોઈએ કે અહીંયા આપણે શું શું ખરીદી કરીએ છીએ. પહેલાં શું ખરીદી કરીએ છીએ, અહીં આપણને બ્લૂટૂથથી માંડી, ચાર્જરથી માંડી, મોટા ટીવી, એસી, ફ્રીજ બધી જ આઈટમ મળી જાય છે. એટલે આપણે પહેલાં જોઈ લઈશું. મોટો શોરૂમ છે એટલે પહેલાં આપણે જોઈ લઈશું કે આ શું શું કઈ રીતે વસ્તુ મળે છે. એસી તો થોડા સારા છે પણ અત્યારે તો ચોમાસું આવી ગયું છે હવે, એટલે આપણે એસી લેવા નથી. એટલે આપણે ઉનાળામાં રાખશું. એટલે ખાલી જોઈ લઈશું આપણે કે કેટલાના એસી શું કઈ રીતે આવે છે. તો પછી મિત્રો આપણે જોઈશું કે ફ્રીજ અને મિક્સર, કૂલર કઈ રીતે શું મળે છે, કઈ કિંમતમાં આપણને પડશે. તો ફ્રીજ પણ સરસ ખૂબ છે, મિક્સર પણ છે. જો આ મિક્સર છે બહુ સરસ નવા જ લુકમાં આ મિક્સર છે. તો તમે પણ જુઓ મિત્રો, આ ફ્રીજ છે. ફ્રીજનું જુઓ તમે, આ કેટલું સરસ નાનકડું, મને બહુ પસંદ આવી ગયું છે. હા તો ચાલો મિત્રો પછી આપણે જોઈશું આગળ કંઈક શું જોવાનું છે. બસ હવે આ બાજુ બીજું તો કંઈ આપણે લેવાનું નથી, પણ અહીંયા છે ખુદ આવ્યા હોય તો પછી જોઈ તો લઈએ જ તે ને આપણે. તો આપણે જોઈ લઈશું થોડીક વસ્તુ કે આ ગીઝર છે. ગીઝર તો અત્યારે કાંઈ જરૂર છે નહીં આપણને. માઇક્રોવેવ ઓવન છે તો એ તો આપણે અત્યારે કાંઈ જરૂર પડતી નથી. આપણે ગેસની લોઢીથી, ઢોસાની લોઢીથી બધા કામ ચલાવી લઈએ છીએ. તો બીજી પણ ઘણી આઈટમ છે મિત્રો. તો પછી જોઈએ છીએ આગળ શું શું છે. હા, 4 ચૂલાવાળો ગેસ બહુ સરસ છે અહીંયા, લ્યો મને બહુ પસંદ આવી ગયો. બસ તો પછી હવે તો બધી વસ્તુ જોઈ લીધી છે. હો, આ શું વસ્તુ છે ખબર નથી પડતી મને. આ તો આપણે કાંઈ કામનું નથી. ચાલો તો મિત્રો પૂરો શોરૂમ આપણે જોઈ લીધો છે અને વસ્તુ ખરીદી પણ લીધી છે. આગળ બિલ બનાવે છે તો આપણે, હા જો આ એક નવીન આઈટમ આવી છે અહીંયા. હેર સ્ટ્રેટનિંગ તમારે કરવું હોય તો આ દંતિયા જેવો હેર સ્ટ્રેટનિંગનું મશીન આવી ગયું છે. તો આવી જ રીતે આ બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે. તો જોવામાં પણ આપણને ખૂબ ગમી ગઈ છે અમુક વસ્તુ. તો આપણે જેની જરૂરિયાત છે એ જ વસ્તુ લઈશું, વધારાની કાંઈ લઈશું નહીં. કારણ કે અત્યારે મોંઘવારી ખૂબ ચાલી રહી છે એટલે વધારાનું કાંઈ સામાન લેવા જેવું નથી. એટલે ઘરનું બજેટ પણ જોવું જોઈએ ને, એટલા માટે બજેટ પ્રમાણે આપણે વસ્તુ લઈ લઈશું. તો આપણે ખરીદી પૂરી કરી લીધી છે અને હવે આપણે નીકળીએ છીએ ઘરની તરફ, ચાલતા થઈશું. તો હવે વસ્તુ તો લખાવી દીધી છે બધી, એ તો એને મેરે પાર્સલ પહોંચાડી દેશે. તો મિત્રો તમને આ મારા બ્લોગ કેવા લાગે છે તે જરૂરથી જણાવજો. અને સારા લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે અમારીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાંથી નીકળ્યા પછી આપણે પહોંચી ગયા છીએ લીંબડીના પ્રખ્યાત જોમના ગોલા વાલાભાઈ, અત્યારે સુરેન્દ્રનગરમાં કર્યું છે ત્યાં ગોલો ખાવા માટે. તો આપણે ગોલા ખાઈ લીધા છીએ. તો મિત્રો અમારા આર્યનભાઈ થોડા મસ્તીમાં છે તો પછી ડીમાર્ટમાં જવાનું કહે છે. તો પછી આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં. તો ડીમાર્ટમાંથી પણ આપણે થોડી ખરીદી કરવાની છે. ઘરનું કરિયાણું, રાશન બધું અહીંયાથી લેવાનું હોય છે. એટલે આપણે ડીમાર્ટમાંથી પણ થોડી ખરીદી કરી લઈશું. તો ડીમાર્ટમાં આપણે કઈ કઈ વસ્તુ લઈશું એ તો જોવું પડશે હવે, શું શું લેવાનું છે. જો અમારા આર્યનભાઈને ટ્રોલી ખેંચવી બહુ ગમે હો. હા, એ જઈને એટલે
ટ્રોલી તો મૂકે જ નહીં ભાઈ એથી. લાવ હું લઈ લઉં જો. આર્યનભાઈ ને બોલ નજરમાં આવી ગયો છે ભાઈ. બોલ તો હવે ભાઈ લેવડાએ છૂટકો કરશે હો. જો એને વોલીબોલનો બોલ ગમી ગયો છે તો એને બોલ લેવો છે. હવે પિંક લેવો કે રેડ લેવો કે બ્લુ લેવો એ ભાઈ કન્ફ્યુઝનમાં હે. તો ફાઇનલી પછી તેને રેડ બ્લુ બોલ લેવાનો નક્કી કરી લીધું છે. તો રેડ બોલ લઈ લે છે. તો ચાલો બાસ્કેટમાં નાખી દો ભાઈ. હા, બાસ્કેટમાં નાખી દીધો. તો ચાલો હવે આગળ ચાલીએ. તો બીજી ઘણી પણ આઈટમ છે. હા, ભાઈને મેગી દેખાઈ ગયો. મેગી લઈ લેશે ભાઈ. હા, મેગી પણ લઈ લીધી છે. તો હવે ભાઈને જામ લેવો લાગે છે.